શિવજી કીધું ઉતાવળી થામાં, પ્રમાણપત્ર એમ તરત ન આપી દેવાય, થોડીક વાર લાગે, પેલા પરીક્ષા કરવી પડે, ઉતાવળ ન કરાય એમ કીધું. એટલે પાર્વતી કીધું કે ભલે તો તમે પરીક્ષા કરો. અને ત્યારે જયારે ભગવાન દેવોનું દેવ મહાદેવ જયારે સ્મશાનની અંદર બેઠેલો માણસ આમ સંસાર છોડીને જ નીકળી ગયેલો. અને સંસારમાં પેલા તો એવું હતું ને, ત્યાં ચાંડાલ રહેતા, અને કોઈ શબ્દને તમે બાળવા જાઓ તો પેલા તમારે એનો કર આપવો પડે. ખીચડી ને એવું બધું જે કાંઈ થતું હોય એ બધું ત્યાંનો જે રહેવા વાળો ચાંડાલ હોય એ ચાંડાલને આપવું પડે. અહીંયા બરોબર એવું બન્યું કે ભગવાન મહાદેવ જ્યાંની પરીક્ષા કરવા આવે છે, અને એમાં કોઈને શબને લઈ અને માણસ, કોઈ લોકો, ઘણા બધા લોકો શમશાનમાં આવે છે બાળવા માટે. એટલે ખીચડી પણ એનો કર લઈ આવ્યા હોય. અને ભગવાન શંકરે કીધું હું પરીક્ષા કરું કે કરો. અને એ સાધુનું રૂપ લીધું ભગવાન ભોળાનાથ. અને પાછા વહાં જઈ અને ચાંડાલને, જે ભાઈ બેઠો છે જે જપમાં તપમાં સાધનામાં સંસાર છોડીને જે નીકળો છે, એને જઈને એટલું કીધું કે ભૂખ બહુ લાગી છે. એટલે ઓલી જે ખીચડી આવી હતી ભગવાન ભોળાનાથને દીધી. અને એમાં પાર્વતીએ ત્રાહી હાથ કરીને શંકરને સામું જોયું. અને પાર્વતી એટલું બોલ્યા મનોમન કે થઈ ગઈ ને પરીક્ષા. હવે તો તમે માનશો ને કે આના જેવો વૈરાગી બીજો કોણ હોય. આટલા દિવસનો આ ભૂખો માણસ, અને એને આપણને પોતે જ ખીચડી હાથમાંથી આપણને આપી દીધી. શંકર બોલ્યા કે હજી ઉતાવળી થામાં, અંત તો આપી દીધું છે. અને ઓલો જે બેઠો તેને એમ થયું કે મેં અંત તો આપી દીધું, લાવ હવે પાણી પી અને મારું પેટ ભરી લઉં. અને ઈ માણસ પાણી જ્યાં પીવા જાય ત્યાં વળી શંકરે પાણી માંગ્યું કે ભાઈ પાણી લાવ, બહુ તરસ લાગી છે. પાણી આપી દીધું, પાણી પીધું ને બાકી હતું ઢોળી નાખ્યું. પાર્વતીએ પછી કીધું કે હવે તો માનશો ને મહાદેવ, આ કેટલો ત્યાગી માણસ છે, શું આનો ઉત્તમ ત્યાગ છે, આનો કેવો વૈરાગ્ય છે. પાર્વતીને કીધું કે હજી ઉતાવળી થામાં. અને પાર્વતી નારાજ થયા. ભગવાન મહાદેવને કહ્યું કે મહાદેવ, તમે આટલી બધી મારી સામે દલીલો ન કરો. આપણે પરીક્ષા કરી, આપણે જે જોઈતું હતું, જે માંગ્યું હતું, એ માણસે આપણને આપી દીધું. આવો વૈરાગ્ય બીજે ક્યાંય હોય? અત્યારે ભગવાન મહાદેવે કહ્યું છે, ભવાની ઉભાર્યો. એક વાત કરું કે શું છે કે જે માણસની પાસે આપણે પરીક્ષા કરવા આવ્યા, જે માણસ ભૂખ્યો હતો, જેને આપણને ખીચડી પણ આપી દીધી, પોતે પાણી જે હતું એ પણ આપી દીધું, અને છતાંય વિચાર તો કરો કે ભગવાન દેવોનો દેવ એમ કે પાર્વતી હજી જાળવી બાકી છે. પાર્વતીએ કીધું તમને ભૂખ લાગી તો એને ખીચડી આપી, તમને તરસ લાગી તો પાણી આપ્યું. ધન્ય છે આના ત્યાગને. અને ત્યારે એ ત્યાગની વાત આવી, અને તે પેલો જે માણસ જે ત્યાગી બેઠો છે એને એટલું કીધું કે હું અનેક માળવાનો ધણી છું.
હે અનેક માણવાનો ધણી છે, મેં બધાયનો ત્યાગ કર્યો છે, પછી આ ખીચડી પાણીની તો હું ગમે તો હોય, મેં ત્યાગ કર્યો. ત્યારે શિવજી હસીને પાર્વતીને એટલું કીધું કે ભવાની જોઈ લે, મગજમાં એમ છે કે હજી હું માળવાનો ધણી છું. હે અને ત્યાગ કર્યો છે, ભગવાન પહેરી લીધા છે, સતી હજી એના મગજમાં ઘૂમે છે. આવો જ્ઞાન માર્ગમાં સિદ્ધિ ન મળે. હજી એના મગજમાં ભમે છે હું માળવાનો ધણી છું. હે કથામાં બેઠા હોય ને આપણું મન ઘીરે હોય તો શું કામ? ઘણા એવા બેઠા છે એમ હળું ઘીરે શું થયું છે બહેનું તરહી છે, પાણી પાયું છે કે નહીં પાયું હોય, પેન ધોવાની છે, બાપા કે ઘીરે આવશે તો ઉતાવળ કરશે, રોટલા નથી ઘીડા હજી ઈ ઘણી ઉતાવળ છે. જો ડોહ્યું કથામાં બેઠા હોય ને એટલે ચિંતા જાગે, સ્વાભાવિક છે. આ કથાનો પ્રભાવ છે કે એ બધું થાય, પણ એમાંથી થોડાક નિવૃત્ત થઈ પછી અહીંથી 12 રોટલી પાછું પોટલું આપણે સંભાળી જ લેવાનું છે. આ બેઠા છે આવું તો ઘડીક શાંત હળવા થઈને બેહી બહાર નીકળો એટલે જે કાંઈ આધીનું વ્યાધીનું ઉપાધિનું જે પોટલા પાછા બહાર નીકળો માથે લઈ લેજો, મૂકીને વ્યા જતા નો. હા હવે કર્મથી ભક્તિ મળે. જો પહેલો માર્ગ મેં તમને કીધો ત્યાગનો માર્ગ, બીજો માર્ગ કર્મનો માર્ગ છે. હવે કર્મના માર્ગથી શું મળે નક્કી કરો. કર્મના માર્ગથી બે વસ્તુ મળે. એક તમારામાં નીતિ આવે અને બીજું નિષ્ઠા આવે. તો ખરેખર જે ભક્ત માણસ છે કે જે કદી અનિતિને પંથે ન ગયો હોય, જે અનિતિનું આચરણ ન કર્યું હોય, દેખાડવાની વાત જુદી છે. બાકી આજ સમાજમાં જોવો તો ધાર્મિક લોકો એટલા બધા થઈ ગયા છે ને, એટલા બધા થઈ ગયા ભાઈ ધાર્મિક. ઓહો સાત્વિક ક્યાંય જોવા ન મળે. કમાવું તો નીતિથી અને રહેવું તો રીતિથી અને ભગવાન ભજવા તો પ્રીતિથી. પણ આપણે તો ભજન કરવું, ભીતિથી કમાવું, અનીતિથી, અને પાછું સાધુ સંતો પાસે જઈ અને બાપજી હાથ જોડીને કહેતા બહુ શાંતિ નથી ઘરમાં. આપણે કમાવું છે અનીતિથી અને પછી હાથ જોડીને ઉભા હોય, બાબુ કે ઘરમાં શાંતિ નથી, શું કરવું? અને તઈ બાપુ એમ કહી દે કે તે અશાંતિ ઊભી કરી છે અને તેને બહુ ભાવ દીધો, ભાવ દઈને નૂતરું આપ્યું ને ઘરમાં આવ્યો ને જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી તારા ઘરમાં આવીને અશાંતિ ધામા નાખ્યા છે. જો કર્મમાં ભક્તિ મળશે અને ભક્તિ મળે એટલે નિષ્ઠા આવશે અને નિષ્ઠા આવે એટલે તમારા કર્મની અંદર કુશળતા તમને પ્રાપ્ત થશે. એટલે ગીતામાં પણ ભગવાન કૃષ્ણે કર્મયોગ કહ્યો છે, કર્મ કૌશલમ. કર્મમાં કુશળતા આવે અને એના દ્વારા ભક્તિ દ્વારા શક્તિ મળે. તો અહીંયા ભગવાને કર્મની વાત કરી કે જ્ઞાન શક્તિમ सकौशल्याम सुमित्रायाम वासनात्मिकाम क्रिया शक्तिम कैकेयम वेदो दशरथ नृपा. તો અહીંયા નીતિની વાત કરી એટલે થોડુંક રામ રાજ્યને યાદ કર્યું, રામાયણને થોડુંક યાદ કરી કે જ્ઞાન શક્તિમ सकौशल्याम
જ્ઞાન કર્મ અને કર્મની કુશળતા અને કુશળતા દ્વારા નિષ્ઠા અને નિષ્ઠા માણસમાં કઠોર, આમ તો જો કટ્ટર રાષ્ટ્રવાદીતા, કઠોર પરિશ્રમ અને માનવતાવાદી ધર્મ, એ ત્રણ જો વસ્તુ સિદ્ધ થઈ જાય ને તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બને. ગીતામાં પણ ભગવાન આટલું બોલ્યા છે. ત્યારે અહીંયા સનત કુમારોએ નારદને કથા સંભળાવી. જન્માંતસ્ય બ્રહ્મસૂત્રનો અર્થ કઈ સંભળાવ્યો. સત્યની વંદના કરી, સત્યના આચરણમાં રહેવું, ગાયત્રી મંત્ર અને ગાયત્રી મંત્ર દ્વારા એક ભાગવત એની રચનાની વાત કરી. સમગ્ર વેદોનો સાર શું છે? ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્રનો વિસ્તાર છે. ગાયત્રી મંત્ર છે ને બીજ છે. અને ગાયત્રી મંત્રનું જે બીજ છે અને એ બીજમાંથી જે વૃક્ષ થયું અને એમાં વેદરૂપી વૃક્ષને જે ફળ લાગ્યું એનું નામ છે શ્રીમદ ભાગવત. મત્સ્ય પુરાણમાં કહ્યું છે યત્રાદિગસ્ત્ર ગાયત્રી વર્ણંતે ધર્મ વિસ્તરમ વૃતાસુરમ વત્યત્વમ યદા ભાગવતમ વિદુ. ગાયત્રી મંત્રમાંથી જેમની ઉત્પત્તિ થઈ. ગાયત્રી મંત્રના 24 અક્ષરો છે, એટલે ભગવાનના 24 અવતારો છે. 24 ગુરુ દત્ત ભગવાનના, 24 તત્વ પ્રકૃતિના અને 24 તીર્થંકરો. એટલે પરમાત્માના જે શબ્દ છે 24, જેમને આંકડો આપ્યો 24 નો. अक्षर 24 परम पुनीता इनमें बसे सुचि शास्त्र गीता. गायत्री चालीसा. जे जे मंत्र धीमही शब्द आवे ने, कोई पण मंत्र में धीमही शब्द आवतो हो એને ગાયત્રી મંત્ર કહેવામાં આવ્યો છે. તો ગાયત્રી મંત્રમાં પણ ભાગવત ગાયત્રી મંત્રનો જ વિસ્તાર છે. એટલે આના આરંભમાં ધીમહી શબ્દનો ઉપયોગ થયો. સત્યમ પરમ ધીમહી ગાયત્રી યાત્રી ઇતિ ગાયત્રી. ગાનારનું જે રક્ષણ કરે એનું નામ ગાયત્રી. પ્રથમ સ્કંદમાં વાસુદેવ ગાયત્રી મંત્ર બતાવ્યો. વાસુદેવ ગાયત્રી મંત્ર બોલે જીવનનું કલ્યાણ થઈ જાય એવો મંત્ર છે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. દયા, પવિત્રતા, તપ, આ ધર્મના 3 ચરણ યુગે યુગે કપાઈ ગયા. સતયુગમાં 4 પગ ઉપર, ત્રેતામાં 3 પગ ઉપર, દ્વાપરમાં 2 પગ ઉપર અને કળિયુગમાં 1 પગ ઉપર. હે બળદના 4 ધર્મના 4 અંગ કપાઈ જાય. અને ત્યારે અને સદાય જો આ ધરતી ટકી રહી હોય કોને આધારે છે? સત્યને આધારે. તો અહીંયા પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી, અને મહાઅભિમાન મટે નહીં, અને મનથી માને કે હું બહુ મોટો, પ્રપંચે પરધન હરવાનો, એને બહુ ખેલ કર્યો છે ખોટો. તો અહીંયા ભગવાને 24 જે ગાયત્રી મંત્રના જે અક્ષરો છે એનું વર્ણન કર્યું છે. વેદ શાસ્ત્રની વાતને ન જાણે,
હે ભાઈ, વેદ શાસ્ત્રની વાત ને નો જાણે અને કે અમે બહુ મોટા જ્ઞાની, કહે સોટમ એવા ઢોંગી, ગુરુ ધર્મની થઈ છે હાનિ. એને લીધે ધર્મની હાનિ થઈ. ભીતરથી જોવો ને તો સત્યના પરમાત્માના અમે પૂજારી છે, અમે ચાહક છે. વિચાર તો કરો, ભીતરથી વેદ શાસ્ત્રની વાત જાણે. તો શ્રીમદ ભાગવત નો પહેલો શ્લોક જન્માંતસ્ય, અને એનાથી જ જેની ઉત્પત્તિ થઈ અને 24 અક્ષરોનું અહીંયા વર્ણન કર્યું. પીબતમ ભાગવતમ, વેદ પુરાણ મીમાંસા એમાંથી જેની ઉત્પત્તિ, વેદ ઉપનિષદો જેમાંથી થયા, પછી તો જપ પૂજા તપ આદિ આદિ જે કાંઈ થતા ગયા. પણ અહીંયા ભાગવત એટલું કહે છે કે જીવન મળ્યું તો જીવતા શીખજો. જીવન મળ્યું છે તો જીવતા શીખી જાજો. અને પ્રાત સ્મરણ પ્રભુ સ્મરણ કરજો. કરવો સાર યસાર નો વિચાર. જીવનમાં એ જીવન મળ્યું તો થોડુંક તમે જીવતા શીખી જાજો. પ્રાત સ્મમે પ્રભુને સ્મરણો. આ કેટલું આપણું હિન્દુ શાસ્ત્ર કેવું છે તો જો. આપણે આપણા શાસ્ત્રોમાં તમે વાંચ્યું પણ હોય ને, ઘણા ખરા લોકો આ નિત્યક્રમને કરતા પણ હોય. પ્રાત ઉઠી કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ પ્રભાતે, કર દર્શનમ. સવારમાં ઉઠી ધરતી ઉપર પગ મૂકીએ ત્યારે ઓહો, સમુદ્ર વસને દેવી પરવસ્તસ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદક સ્પર્શમ સમક્ષવે. અને ત્યારે સ્નાન કરતા હોય ત્યારે ગંગે જ યમુને શૈવમ ગોદાવરીમ સરસ્વતીમ નર્મદા સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. સુતી વખતે વસુદેવ સુતમ દેવ કંસ ચારણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. અને જો કે ઘણા ખરા લોકો આ પ્રક્રિયા કરતા હોય, ઘણા ન પણ પોતાની રીતે જે કઈ એની સાધના હોય. પણ અહીંયા 3 વસ્તુ મને મળી છે. એ 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક અને હાથ. બહુ દઈ દીધું નાથ, હવે જા. ચોથું નથી માગવું. હૈયું હરી આપ્યું, એમાં ભક્તિરસ ભરવાનો છે. મુકુંદે મસ્તક આપ્યું છે, એમાં જ્ઞાન ભરવાનું છે. અને ઈશ્વરે હાથ આપ્યા છે, એમાં કર્મ ભરવાના છે. હૈયાને ભક્તિ વિનાનું, મસ્તકને જ્ઞાન રહી અને હાથને કર્મ વગરના રાખીએ તો આપણે ગરીબ જ રહીને. એમાં વાંક કોનો છે ભાઈ? કયો નિર્ધન રહી આપણે તો કોનો વાંક? ઈશ્વરનો બોજ એટલો આપણી ઉપર છે, આપણે નથી ઉપાડી શકીએ. જો સત્સંગ કરવા જાઓ, એક તો નીતિ રાખજો. તમારી નીતિ ચૂકતા નહીં. અને સવાયું કરીએ ત્યાં સુધી વાંધો નહીં, પણ પછી દોઢાન બમણા ન હોય. સમજી ગયા ને? નીતિમાં હવાયું કરીએ ત્યાં સુધી વાંધો નહીં. દોઢાન બમણા કરી ન રહેવું.
અને એમ સમજી અને જો વેપાર કરવામાં આવે તો એ ગ્રાહકને છેતરવાની વાત નથી, એ તમારું કર્મ એક ભક્તિ બની જાય. અનિતિથી ધન આવે ને અશુદ્ધ, અને ત્યારે સુતા પહેલા જયારે થોડીક વાર સત્સંગ કરીએ, આમ તો એમ કીધું છે ભાગવતમાં કે સાંજે જમી લઈને પછી થોડીક વાર સત્સંગમાં જાવું જોઈ, બેહવું જોઈ. જો કે ઘડી બેહરા હો તો બેહતા જ હોય શેરી ગલીઓમાં. અહીં જો કે નવા ગામ તો ભક્તિથી ભરેલું છે એટલે એ તો બેહતા જ છે. એટલે સાંજે જમી અને પછી ટાઈમ મળે તો સત્સંગમાં જાવું. તો સત્સંગનું સુખ કેટલું મોટું છે, આનો મહિમા બહુ મોટો છે સત્સંગનો. એકવાર વિશ્વામિત્ર ને વશિષ્ઠ ને બેયને થોડું ચર્ચા થઈ. વશિષ્ઠ મહારાજે કીધું કે યજ્ઞનો મહિમા મોટો છે. વિશ્વામિત્રે કીધું કે યજ્ઞનો મહિમા મોટો નથી, સત્સંગનો મહિમા મોટો છે. વશિષ્ઠજીએ કીધું કે નહીં, યજ્ઞનો મહિમા મોટો. વિશ્વામિત્રજી એમ કહે કે નહીં, સત્સંગનો મહિમા મોટો. હવે આનું નિવારણ કોણ કરે, આનું પ્રમાણ કોણ કરે? આમ પેલું તો આનું ક્યાં જવું? વિશ્વામિત્ર અને વશિષ્ઠ બે પાતાળમાં ગયા અને ભગવાન સૈયા ઉપર સુતા છે. ભગવાન નારાયણ અને ભગવાનની પાસે આવી નારાયણે જોયું વિશ્વામિત્ર અને વશિષ્ઠ આવ્યા છે. ત્યારે ભગવાન નારાયણે કહ્યું કે અરે વિશ્વામિત્રજી, વશિષ્ઠજી, કેમ આ પાતાળમાં? કે એક જરૂર પડી છે એટલે આવ્યા છે. વિશ્વામિત્રે કીધું કે મારી અને વશિષ્ઠ વચ્ચે એવી ચર્ચા થઈ છે કે મેં એમ કહ્યું કે સત્સંગનો મહિમા મોટો છે અને વશિષ્ઠ એમ કહે છે કે યજ્ઞનો મહિમા મોટો છે. હવે આનું નિરાકરણ તમે કરો. ભગવાને કીધું કરી. હવે જો હું એમ કહું કે સત્સંગનો મહિમા મોટો છે તો વશિષ્ઠને દુઃખ લાગે. એમ કહું કે યજ્ઞનો મહિમા મોટો છે તો વિશ્વામિત્રને દુઃખ લાગે. અને ભગવાન નારાયણે એવું કર્યું. ભગવાને કહ્યું કે વશિષ્ઠ, વિશ્વામિત્રજી, એક કામ કરો. આ જે ધરતી છે, ધરતી, અને આ ધરતીને એક વેત જેટલી જે ઊંચી કરી દે, આ ધરતીને વેદ ઊંચી કરે એનો મહિમા મોટો. અને વશિષ્ઠ મહારાજ આવ્યા. વશિષ્ઠ મહારાજે જેને કીધું ને યજ્ઞનો મહિમા મોટો, વશિષ્ઠ મહારાજ આવ્યા અને વશિષ્ઠ મહારાજે આ ધરતીને એક વેદ ઊંચી કરવા માટે અનેક પ્રયત્ન કર્યા છે, સદાય ધરતી ઊંચી ન થઈ. અને જ્યારે વિશ્વામિત્ર જેને કીધું સત્સંગનો મહિમા મોટો છે, એને પોતાનો સેજ જમણો હાથ જેમ કહેવાય કે અંગૂઠો ધરતીને અડાડ્યો અને એક વેદ ધરતી ઊંચી થઈ અને તઈ ખ્યાલ આવી ગયો કે યજ્ઞ કરતા પણ સત્સંગનો મહિમા મોટો છે. એટલે જેટલું બને એટલું સત્સંગ કરવું. યજ્ઞ છે કરવો એ બરાબર છે, યજ્ઞ યાગાદી કરવા જોઈએ, અંતઃકરણને પવિત્ર કરે. યજ્ઞ માત્ર અંતઃકરણને જ પવિત્ર કરે છે અને સત્સંગ જીવનને સફળ બનાવે છે. કામસ્યમ નેન્દ્રિયાંત લાભો જીવેત યાવતા જીવસ્યમ તત્વ જિજ્ઞાસામ યથા નામ કર્મભી. એક મન એક ચિત્ત રાખી અને જેટલું બનેલો ભગવાનનો સત્સંગ કરવો જોઈએ. સનત કુમારોએ સૌનક આદિ ઋષિઓને આ કથા
નારદની કથા સંભળાવતા હોય. હવે ભગવાનના 24 અવતારો અને ભગવાનના 24 અવતારોની કથા આપણે લેવાની છે. એટલે તો ભાગવત અને મહાપુરાણ કહ્યું કે જેમાં ભગવાનના 24 અવતારો છે. ભગવાનનો પહેલો અવતાર સનત કુમારોનો થયો, જેમણે તપ કર્યું, બ્રહ્મચાર્યનું પાલન કર્યું. બીજો અવતાર ભગવાનનો વરાહનો થયો, જેમને વરાહ બની અને આ પૃથ્વીને બહાર લઈ આવ્યા. ભગવાનનો ત્રીજો અવતાર દેવર્ષિ નારદનો થયો. ભગવાનનો ચોથો અવતાર નર નારાયણ બની, જેમને તપ કર્યું. ભગવાનના 24 અવતારો સમજી લેજો ક્યાં ક્યાં છે. ભગવાનનો પાંચમો અવતાર કપિલ ભગવાન થયા. છઠ્ઠો અવતાર ભગવાનનો અત્રિ અને અનસુયાને ત્યાં ભગવાન દત્ત રૂપે આવ્યા. ભગવાનનો સાતમો અવતાર રુચિ અને આકૃતિથી યજ્ઞ નારાયણ પ્રગટ થયા. ભગવાનનો આઠમો અવતાર જે નાભી અને મેરુ દેવીથી, જેમને ત્યાં ઋષભદેવ ભગવાન પ્રગટ થયા. નવમા અવતારે પૃથ્વી બની અને ધર્મની સમજણ આપી. દસમો અવતાર મત્સ્ય બની બધી જ ઔષધિઓનું જેમને રક્ષણ કર્યું. 11મો ભગવાનનો કુર્મ અવતાર થયો, જેમણે મંદર પર્વત ઉપર પોતાની પીઠ કરી સમુદ્ર મંથન કર્યું. 12મા અવતારે ધન્વંતરી નારાયણ અમૃતનો કુંભ લઈને બહાર આવ્યા. 13મો અવતાર ભગવાન મોહિની નારાયણ થયા. દૈત્યોને છેતરી દેવતાઓને અમૃત પાયું. ભગવાનનો 14મો અવતાર નૃસિંહ ભગવાન થયા, જે સ્તંભમાંથી પ્રગટ થયા અને પ્રહલાદનું રક્ષણ કર્યું. ભગવાનનો 15મો અવતાર જે વામન થયા, જેમણે બલિરાજાનું કલ્યાણ કર્યું. 16મો અવતાર ભગવાનનો પરશુરામનો થયો, જેમણે 21 વખત આ ધરતીને નક્ષત્રી કરી. અને ભગવાનનો 17મો અવતાર વેદવ્યાસ થયા, જેમણે વેદનો વિસ્તાર કર્યો. 18મો ભગવાનનો અવતાર રામચંદ્ર થયા. અને 19મો અને 20મો એ દ્વાપરમાં કૃષ્ણ અને બલરામ થયા. 21મો ભગવાનનો બુદ્ધ અવતાર થયો. 22મો જે કલ્કી થશે. આ 22 થયા. ભગવાનના 24 અવતારો, એમાં 22 થયા. એમાં બીજા 2 ભેળા છે. પરમાત્માનું સ્થૂલ રૂપ અને પરમાત્માનું સૂક્ષ્મ રૂપ. આપણે નરી આંખે જેને જોઈ શકીએ છીએ, નરી આંખે જે દેખાય એનું નામ છે સ્થૂલ રૂપ. એ ભગવાનનું, નારાયણનું સ્થૂલ રૂપ છે. જે જોઈ શકાતું નથી, જે દેખાતું પણ નથી, અનુભવ થાય છે, એનો અનુભવ થાય, દેખાય નહીં, એ છે ભગવાનનું સૂક્ષ્મ રૂપ. એમાં 2 અવતાર ભળ્યા, હરિ અને હયગ્રીવ. આ 2 અવતાર થયા. હરિ અને હયગ્રીવ જો એક ધ્રુવને દર્શન આપ્યા અને બીજાએ ગજેન્દ્રનું કલ્યાણ કર્યું, ગજેન્દ્રને મુક્તિ આપી. એવા ભગવાનના 24 અવતારો થયા. અને એ 24 અવતાર દ્વારા આ પુરાણની આખી રચના થઈ. આમ તો નૈમિષારણ્ય નામના ક્ષેત્રમાં કુલ 6 પ્રશ્નો થયા. અને એ 6 પ્રશ્નોમાંથી આ ભાગવત પુરાણની રચના થઈ. એકવાર મહર્ષિ વ્યાસ
બેઠા છે ને એમાં નારદજી આવે છે. નારદજી ચિંતામાં છે. વ્યાસજી ચિંતામાં બેઠા છે. નારદજી આવીને પૂછ્યું, અરે વ્યાસજી, ચિંતામાં કેમ છો? મેં આટલા પુરાણ બનાવ્યા, આટલા વેદ બનાવ્યા, આટલા શાસ્ત્રો બનાવ્યા છે, અને સદાય વ્યાસજી એમ કહે કે મારા મનને શાંતિ નથી. અને ત્યારે નારદે કહ્યું છે, વ્યાસજી, જ્ઞાનને વધારનારી કથા તમે કરી, ભક્તિને વધારનારી કથા તમે કરી, વૈરાગ્યને વધારનારી કથા તમે કરી છે, પણ કૃષ્ણ પ્રત્યેનો, એક કનૈયા પ્રત્યેનો પ્રેમ વધે એવી તમે કોઈ કથા નથી કરી. માટે તમે એ પુરાણની રચના કરો, ભગવાન કૃષ્ણ પ્રત્યેનો એક પ્રેમ વધે, એક ભક્તિ વધે એવી કઈ કથા કરો. અને ત્યારે નારદજી વ્યાસજીને પોતાનું પૂર્વ વૃત્તાંત કઈ સંભળાવે છે. નારદજીએ કહ્યું કે વ્યાસજી, હું મારું પૂર્વ વૃત્તાંત તમને કઈ સંભળાવું. એક નાનકડું ગામ હતું. જોજો નારદજી પૂર્વ જન્મમાં શું હતા એ વ્યાસજીને સંભળાવે છે. એક નાનકડા ગામની અંદર હું અને મારી માં બે રહેતા હતા. મારી માં રોજ ગાયોની સેવા કરે, ગૌશાળામાં જઈ ગાયોની સેવા કરે, અને હું ગામમાં એક ભીલ, એક દાસીનો દીકરો, કોઈ ગામમાં સાધુ આવે, સંતો આવે, એની રોજ સેવા કરવી મારો ધર્મ હતો. એક વાર મારા ગામની અંદર સંતો આવ્યા છે, અને ગામના લોકોએ મને એની સેવામાં મૂક્યા છે. રોજ હું સંતોની સેવા કરું. એમાં એક દિવસ સંતોએ મને નજીક બોલાવ્યો છે. અને સંતોએ મારું નામ રાખ્યું હરિદાસ. રોજ મને સંતો હરિદાસ કહીને બોલાવે. હે હરિદાસ, અહીંયા આવતો. હે હરિદાસ, આ કામ કરી આવો. આવું એક નામ મને આપ્યું. હું રોજ સંતોની સેવા કરતો. અને એક દિવસ એવો આવ્યો કે સંતોને જવાનો સમય થયો. મને બહુ દુઃખ થયું. મેં સંતોને એટલું કીધું, સંતો મને તમારી હારે લેતા જાઓ, મારે હવે નથી રહેવું. અને તઈ સંતો એટલું કીધું છે, હરિદાસ, તારે તો હજી તારી માની સેવા કરવાની છે. ઘરમાં રહી તારી માની સેવા કરજે, સત્સંગ કરજે. એક મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો તો જપ કરજે. સંતો મારા ગામમાંથી જતા રહ્યા. ઘરે આવી નારદ જેમ કે જ્યાં ભજન કરવા બેહું, માળા ફેરવવા બેહું ને, અને મારી માં વિઘ્ન કરે. પણ મને એમ થયું કે આનો પણ કઈક ઉપાય મારો હરિ બતાવી દેશે. અને આમે ભક્તિ કરવા બેહો ને, કે અથવા તો કઈક જે કાંઈ ભગવાનની ભક્તિ કરવા માટે તમે ઘરની અંદર, બીજા લોકો તો પછી વિરોધ કરે, સમાજ પછી વિરોધ કરે, પેલા તો ઘરમાંથી જ કોક ઉભો થાય, તમારો વિરોધ કરે. આ બધી કસોટી છે. પેલા ઘરનો જ કોઈ સભ્ય તમારો વિરોધી બને. એમ નારદ
નારદજીને પોતાની માં વિરોધી બની છે, વિકર રૂપ બની છે, પણ નારદજી વિચાર કર્યો કે એનો માર્ગ પણ મારો હરિ કાંઈક બતાવી દેશે. સમય જતા મારી માં ગૌશાળામાં ગઈ અને ગૌશાળામાં મારી માને સર્પે દંશ દીધો. મારી માનું મૃત્યુ થયું. નારદ એમ કહે કે મને બહુ દુઃખ થયું અને પછી તો હું એકલો પડ્યો. જ્યાં ત્યાં ભ્રમણ કરવા લાગ્યો. ભ્રમણ કરતા કરતા મેં પરહિતને માટે મારી કાયાને ઘસી નાખી અને નારદજી બધી જગ્યા ઉપર પરિભ્રમણ કર્યું અને જતા જતા આગળ તીર્થમાં મેં મારા દેહને જ્યારે વિલીન કર્યો અને બીજો જન્મ મને નારદનો મળ્યો. ભગવાનની પ્રેરણાથી, નારાયણની પ્રેરણાથી મને વીણા મળી. એની આજ્ઞાથી આખા જગતમાં પરિભ્રમણ કરું છું અને એની માળા ફેરવું, એના નામનું સ્મરણ કરું. નારદજી કહે છે વ્યાસજીને, વ્યાસજી હું ઘણી જગ્યાએ ફેર્યો છું, ઘણી જગ્યાએ પરિભ્રમણ કર્યું છે, પણ મને ક્યાંય સત્ય દેખાણું નથી. વ્યાસજી કહેવાય છે, વિચાર તો કરો, 5000 વર્ષ પછી શું થવાનું છે ને એ વ્યાસજીને ખબર પડી ગઈ હતી કે સમય કેવો આવશે. કલિયુગના આ ભાગવતના 12મા સ્કંદમાં કલિયુગનું વર્ણન કર્યું છે. ભાગવતનો 12મો સ્કંદ આખો કલિયુગના વર્ણનથી ભરેલો છે. અને સાંભળો ત્યારે આપણને ખ્યાલ આવે આ વ્યાસજી હજારો વર્ષો પહેલા જે લખાયેલા જે પુરાણો છે, વેદમ વ્યાસે જે લખ્યા છે કે આવું બધું કલિયુગમાં થશે અને 5000 વર્ષ પછી કેવો સમય આવશે એ પણ વ્યાસજીને ખબર હતી. એટલે વ્યાસજીને ચિંતા થઈ અને એટલે નારદે કહ્યું કે વ્યાસજી આપ કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વધે એવી કઈક પુરાણની કથા કરો. અને નારદ લખતા જાય અને વ્યાસજી બોલે છે. નારદ લખે, લેખક બન્યા નારદ અને વ્યાસજી બોલતા જાય છે. અને વચ્ચે વચ્ચે એવું બને કે જો નારદજી વ્યાસજીને કીધું હતું કે હું 1 મિનિટ નવરો નહીં બેહું, તમારે બોલવાનું ચાલુ રાખવાનું, પણ વ્યાસજી વચ્ચે કઈક એવો શ્લોક મૂકે અને એનો અર્થ શોધવામાં રે નારદજી, ત્યાં વ્યાસજી પોતાના આશ્રમમાં બધું કામકાજ બતાવી દે. અને એ બાજુ નારદને જેમને ભગવાન મળ્યા હોય, ભગવાનના ભજનનો પ્રતાપ અને જે દ્વારા જે પુરાણ રચાણું હોય, શ્રીમદ ભાગવત પુરાણ સંહિતા નિર્ગતે નારદે સુતમ ભગવાન બાદરાયણ શ્રુત્વાસ્મિ ગીતમ તદકીમં કર્મોદ્વશો. સરસ્વતીના કિનારા ઉપર વેદમ વ્યાસ નારદ લખતા જાય. વેદમ વ્યાસના કહેવા પ્રમાણે નારદે આ પુરાણની રચના કરી. આમ તો સવારે મેં વાત કરી એમ ચતુશ્લોકી જેને ભાગવત કહેવામાં આવ્યું, કારણ કે નારદજી બ્રહ્માના માણસ પુત્ર જેને કહેવાય, બ્રહ્માએ નારદને આ 4 શ્લોક આપ્યા અને નારદે એ 4 શ્લોક વ્યાસજીને આપ્યા અને વ્યાસજીએ એનો 18,000 શ્લોકનો વિસ્તાર કર્યો અને 18,000 શ્લોક બનાવ્યા. નહીતર પહેલા તો 4 શ્લોક હતા ભાગવતના, એમાંથી વિસ્તાર થયો. સરસ્વતીના કિનારા ઉપર વ્યાસજી આ પુરાણની રચના અને પુરાણની રચના કરતા કરતા વ્યાસજીને ચિંતા થઈ. આવું મહાપુરાણ જેને રચ્યું હોય
હે વિચાર તો કરો કે આપણે આપણા આ ઋષિ મુનિઓ જેટલા થઈ ગયા છે જેટલા એને આપણી ઉપર કેટલું પેલું છે કે આવા આટલા મહાપુરાણો આપણને દેતા ગયા છે. આ વાંચીને આપણે ખોલીએ તો આપણને ખબર પડે કેટલી દેન છે. નારદજીએ વ્યાસજીને આપ્યો એના દ્વારા ભાગવતની રચના થઈ અને 18,000 શ્લોક વાળું ભાગવતની રચના વ્યાસજીએ કરી. એવું પુરાણ રચાણું. વ્યાસની કલમ અને ભાગવતને ખોલે અને પુરાણની રચના થઈ. વ્યાસજીને પરમ સંતોષ થયો. જો વ્યાસજીએ છેલ્લું પુરાણ રચ્યું છે, છેલ્લી રચના જેમને ભાગવતની કરી, પછી કોઈ પુરાણની રચના કરી જ નથી. વેદમ વ્યાસે શ્રીમદ ભાગવતની રચના કર્યા પછી વ્યાસજીએ કલમ નીચે મૂકી દીધી છે. અને વ્યાસજીએ વિચાર કર્યો કે આનો કોઈ સાચો અધિકારી મળશે એને હું આ પુરાણ આપીશ, ત્યાં સુધી કથાને પહોંચાડશું. વ્યાસજી આ પુરાણની રચના કરી. હવે વ્યાસજી એની શોધમાં છે કે મેં પુરાણની રચના કરી પણ આનો સાચો અધિકારી કોઈ મળી જાય તો એને હું આપી દઉં. પણ એ વાત આપણે કાલ ઉપરની કથામાં લઈશું. કથાને વિરામ કરશું. કાલ સવારે ફરી 8:30 વાગે ભગવત ચર્ચા. કથાનો સમય સવારે 8:30 થી 11:30, બપોરે 3:15 થી 6:15. અને પૂજામાં બેસવાવાળાનો જે પરિવાર જેને નામ આવે, જે ભાઈને બેસવાનું હોય એને સવારે 7:30 વાગે 7:30 વાગે અહીંયા પોતાની હાજરી નાઈ ધોઈ અને આખા પરિવારે 7:30 વાગે આવી જવાનું છે. હવે પ્રસાદ લીધા વગર જાતા નહીં. જો આ તમે એમ ભાઈ એક કામ કરો, આરતી આપણે કરી લેવા, પ્રસાદ દઈ દો એટલે પ્રસાદ લીધા વગર ન જાય, પ્રસાદ આપી દો. 8:30 વાગે કથા શરૂ થશે. 11:30 વાગ્યા સુધી. 11:30 કથાને વિરામ. બપોર પછી 3:15 વાગે. સવારે પૂજામાં જે બેસવા વાળા છે એને 7:30 વાગે અહીંયા ભાઈ વજુભાઈની ઘીરે પોતાની આખા પરિવારની હાજરી કરી દેવાની. 7:30 થી 8:30 એક પૂજા, 1 કલાક પૂજા વિધિ ચાલશે. 8:30 કથાનો આરંભ. આરતી માટે આજનો જે પરિવાર આ પૂજામાં બેઠા છો એ પરિવાર અત્યારે વ્યાસપીઠ નજીક આવે. આજે જે પૂજામાં જે પરિવાર બેઠા છો એ પરિવાર અહીંયા વ્યાસપીઠ નજીક પધારે. ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો રદશવાહ, સ્વસ્તિ ના ઓઘા વિશ્વવેદા, સ્વસ્તિ નસ્તારક્ષો યરિષ્ઠનરમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ ભદ્રં કર્ણૈર્ભી શૃણુયામ દેવાઃ, ભદ્રં પશ્યેર્વાક્ષભિર્યજत्राः, હસ્તે જલમાદાય ત્રિવાર વિષ્ણુનામ સ્મરેતઃ. 3 વખત મનમાં વિષ્ણુ પરમાત્માનું નારાયણનું સ્મરણ કરજો. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમો નમઃ. હસ્તે જલમાદાય વિષ્ણુરાગ્ન્યા પ્રતમાનસ્ત બ્રહ્મણો દિત્તે પરાર્ધે શ્વેતવારઃ કલ્પે સપ્તમે વૈવસ્વતઃ મન્વંતરે અષ્ટામી સિંતમે કલયુગે કલિપ્રથમ ચરણે ભુવરલોકે ભરતખંડે જંબુર્દીપે નંદકારણ્યે આર્યાવંતાર્ગતઃ કન્યા કુમારી નામના ક્ષેત્રે અતઃ ભદ્રાવતી તીર્થક્ષેત્રે નવાગામ મધ્યે વિક્રમ સંવત 2073 ના વર્ષે પુણ્યકારી પવિત્ર માસે ચૈત્ર માસે શુભે શુક્લ પક્ષે એકાદશાયામ તિથો સૂર્યકેતાનામ રવિવાસરે મનમાં બોલજો કે મમઃ અમુક ગોત્રોત્પન્નમઃ કાશ્યપ ગોત્રોત્પન્નમઃ ક્યારા શાખાયામઃ
प्रेतस्य श्री गुसा बाबाનું મનની અંદર નામ સ્મરણ કરી જાજો श्री गुसाभाई प्रेतस्य सर्व पितृ मोक्षार्थे श्रीमद् भागवत वाङ्मय स्वरूपाय नमः श्रीमद् भागवत पुराण निमित्ताय नमः प्रथम दिने सायंकाले ध्यान हवन आरती पूजन कर्मः अहं करिष्ये पुष्पांजलि ग्रहीतवा ओम जगनेन जगन्मय दन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन्नः एहनाहकं महिमानः सजन्द्रपुरवे साध्या सन्ति देवाः वाङ्मय स्वरूपाय नमः श्री भागवत भगवानुभ्यो नमः एतत् चरणकमल मध्ये मंत्र पुष्पांजलिं समर्पयामि अतः श्री आरतिक्यं बोले भागवत भगवान की जय। हे आरती ये महापुराणी थाय दिवड़ा जगमग जगमग थाय आरती महापुराणी थाय दिवड़ा तो आनंद मोक्ष
जगमग जाय हे आरती भागवत भगवान की थाय तुम्हारा जगमग थाय हे आरती भागवत भगवान की थाय थाय कर्पूर गौरम करुणावतारम संसारसारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि दैदं नमामि भवं भवामि दैदं नमामि भवं भवामि ॐ निष्पापानि जन्मान्तरे कृतानि जः तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदः देवाभिवन्दनं महा देवाभिवन्दनं महा देवाभिवन्दनं महा आत्मकल्याणार्थे आत्माभिवन्दनं महा ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय
નારાયણ 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે 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 પાર્વતી પતે હર